જય શ્રી કૃષ્ણ. હું પૂર્વા. આપ સૌ મને જાણતા હશો ને અડધા મને જાણતા નહીં હોય. તો આજે હું એક વસ્તુનો રિવ્યૂ આપવા આવી છું કે કાલે મારો બર્થડે હતો. તો મારી ફ્રેન્ડ્સે મને ગિફ્ટમાં આપી છે વસ્તુ. એ વસ્તુના આજે હું રિવ્યૂ આપું છું કે કોઈ પણ વસ્તુ હોય છે, મતલબ કે કોઈ પણ એટલી નાની વસ્તુ કોઈ આપને ગિફ્ટમાં આપી હોય, રાઈટ, આપને લાઈફ ટાઈમ યાદ રહે છે કે આ પર્સને મને આ ગિફ્ટમાં આપ્યું હતું, આના થ્રુ એને બનાવ્યું હતું કે આના થ્રુ એને મને આપ્યું હતું, રાઈટ. તો એવી રીતના જ બી મારી લાઈફમાં બી એક એવી વસ્તુ આવી ગઈ છે કે જે મને લાઈફ ટાઈમ યાદ રહેવાની છે. તો કોઈ બી થિંગ હોય આપને લાઈફ ટાઈમ યાદ રહે છે, એનામાં બી કોઈએ એની મહેનતથી હેન્ડવર્ક કરીને આપને આપ્યું હોય એ તો આપને લાઈફ ટાઈમ યાદ રહેશે નહીં. તો તમે જોઈ શકો છો. રાઈટ, મારું બર્થડે ગિફ્ટ છે જે મારી ફ્રેન્ડે મને આપ્યું છે. ડન બાય સોનુ, નંદની ઓફ સોનુ. તમે બી તમારા પરિવારના ફ્રેન્ડ્સ છે કે તમારા પરિવારના સભ્યો છે કે તમારા રિલેટિવ્સ છે તેને બી ગિફ્ટમાં તમે અવશ્ય આપી શકો છો. વર્થ ઇટ છે, પોકેટ ફ્રેન્ડલી બી છે, એન્ડ એને બી મારા જેમ ક્યાંક યાદગીરી બની શકે છે આવી કંઈક નાની નાની વસ્તુ. સો પ્લીઝ તમે એનો કોન્ટેક્ટ કરજો. આ તો ટી શર્ટ છે, એ પ્રિન્ટ બી કરે છે, વર્ક બી કરે છે, ખાસું બધું કરે છે. તો પ્લીઝ તમે એનો કોન્ટેક્ટ કરજો, એને અવશ્યથી એની એકવાર વાતચીત કરો, તમને એનું કામ ગમશે એવી મારી આશા છે. લાસ્ટ હું એટલું જ કહીશ કે આની ઉપરથી મારી નજર હટતી નથી. એન્ડ થેન્ક યુ સો મચ સોનુ કે તે આટલી બધી મહેનતથી તે મારા માટે બનાવ્યું છે. થેન્ક યુ સો મચ. આપ સૌને બી કે જે મને જોઈ રહ્યા છો, અને થેન્ક યુ સો મચ સોનુ તને પણ.